સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમ છતાં ગેરહાજર દર્શાવાતા વિવાદ છેડાયો। હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી તેમ છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા। 15 થી વધારે વિદ્યાર્થી યુનિવર્સિટીની બેદરકારીનો ભોગ બન્યા છે। બીકોમ, બીબીએ, બીએસસી નર્સિંગ તે ઉપરાંત બીએ ના વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવ્યા હતા। તો 15 થી વધુ જે વિદ્યાર્થીઓ હતા તે આ બેદરકારીનો ભોગ બન્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે હંમેશા વિવાદોમાં રહી છે ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીની બેદરકારી સામે આવી। બીકોમનો વિદ્યાર્થી છું, જેમાં મને લાસ્ટ બીકોમ સેમ 6 ની એક્ઝામમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે, જેની અપીલ મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અરજી સાથે કરી હતી, પણ રિસ્પોન્સ કોઈ મળ્યો નથી અને જેને 15 દિવસ થઈ ગયા છે અને 3 વાર ધક્કા ખાયો, પણ એ લોકો એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે। એના કઈ પુરાવા લઈને હા, પુરાવા છે ને, ક્યાં બતાવો ચોક્કસ શું આખી હકીકત છે, બોલતા જાવ ને બતાવતા જાવ। આ મેં એક્ઝામ દીધી છે, એનું રિઝલ્ટ જો મને આમાં એબ્સન્ટ કરવામાં આવ્યું છે, બરોબર, એમાં એબ્સન્ટ છો તમે? એમાં એબ્સન્ટ છું અને આમાં જો હોલ ટિકિટમાં મારે સુપરવાઇઝરે સહીને બધું કરેલું છે, જો એમ છતાં ગેરહાજર દર્શાવ્યા છે, તેમ છતાં ગેરહાજર દર્શાવ્યા। બીકોમ, બીબીએ, બીએડ આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે મારો સંપર્ક કર્યો છે અને મારી સાથે જોડાયા કે ભાઈ, ત્યારબાદ મેં એક વિદ્યાર્થીને પર્સનલી લઈ વીસી ચેમ્બરમાં જઈને રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે પોતે હાજર હતા અને તેને ગેરહાજર ધરવામાં આવ્યા છે। ત્યારબાદ વિદ્યાર્થી યુનિવર્સિટી તપાસ કરે છે અને યુનિવર્સિટી પણ સ્વીકારે છે કે ભાઈ હા અમારી ભૂલ છે, પણ અત્યાર સુધી આજ દિન સુધી તેનું કોઈ પણ કહી શકાય કે સચોટ અને કહી શકાય કે વિદ્યાર્થીને સંતોષ થાય એવો જવાબ આપવામાં આવ્યો નથી।